माता यदि कौशल्या हो तो हर बालक में राम छिपे होते हैं, और शिक्षक यदि स्वामी रामकृष्ण परमहंस हो तो हर नरेंद्र में विवेकानंद छिपे होते हैं। मारे आज बात करवी छे शिक्षको माटेना एक अद्भुत पुस्तकनी, जेનું નામ છે શિક્ષણ ગીતા શિક્ષણ ગંગા, અને જેની રચના અવિરાજસિંહ વાળાએ કરી છે। અવિરાજસિંહના પુસ્તકની વાત આજે મારે એટલા માટે કરવી છે, આજે 15 વર્ષના બાળકોને હાર્ટ એટેક થઈ રહ્યા છે। કારણ એ જ કે ટેમ્પલ ઓફ એજ્યુકેશન એ આજે બિઝનેસ ઓફ એજ્યુકેશન બની રહ્યું છે। અત્યાર સુધીના પુસ્તકના ઇતિહાસમાં અવિરાજસિંહ વાળાનું પહેલું એવું પુસ્તક કે જે આગળ અને પાછળ બંને બાજુથી વચાતું હોય, એટલે કે તમે પુસ્તકની શરૂઆત પહેલા પાનાથી પણ કરી શકો છો અને છેલ્લા પાનાથી પણ। આ પુસ્તકની એક વિશિષ્ટ વાત છે, શું હશે? એ છે કે આ પુસ્તકનો અંત એકદમ મધ્યમાં થાય છે। તો તમે વિચારી શકો છો કે કેટલું સરળ રહે હર કોઈ માટે કે પહેલા પાનાથી બી શરૂ કરી શકે અને છેલ્લા પાનાથી। એટલે આ પુસ્તક તમે વિચારી શકો કેટલું વિશિષ્ટ હશે। અવિરાજસિંહ વાલાની આ વિશિષ્ટ પુસ્તક તમે આગળથી વાંચો તો શિક્ષક ગીતા પ્રારંભ થશે અને પાછળથી વાંચો તો શિક્ષક ગંગા પ્રારંભ થશે। વર્ષો પહેલા કૃષ્ણ વંદે જગદગુરુ। શ્રી કૃષ્ણ જગત આખાના ગુરુ છે। સાધુઓના પરિત્રાણ માટે તો શ્રી કૃષ્ણ સંભવામી યુગે યુગે છે, પરંતુ વિદ્યાર્થીઓના ઉદ્ધાર માટે એક શિક્ષક સંભવામી ક્ષણે ક્ષણે હોવો જોઈએ। કૃષ્ણ સ્ટાઇલ ઓફ ટીચિંગ। 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ અર્જુનને કેવી રીતે ભણાવ્યો હતો અને આજના શિક્ષકોએ તેમના વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવા જોઈએ, કેવી રીતે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું। શ્રી કૃષ્ણની અંદર એક શિક્ષકના કયા કયા ગુણ હતા અને આજના શિક્ષકની અંદર કયા કયા ગુણ હોવા જોઈએ? જો વાત કરીએ શિક્ષણ ગંગાની તો હજારો વર્ષો પહેલા તુમ ત્રિભુવન ગુરુ વેદ વખાના। વેદોએ શિવજીને ત્રણેય ભુવનના ગુરુ તરીકે સ્વીકાર્યા છે। શિવા સ્ટાઇલ ઓફ ટીચિંગ। શિવજી પાસે શિક્ષકના એવા તો કયા કયા ગુણો છે કે જેના લીધે વેદોએ એમને ત્રિભુવન ગુરુ કહ્યા। તો ચાલો આવો અવિરાજસિંહ વાળાનું આ શિક્ષણ ગીતા શિક્ષણ ગંગા નામનું પુસ્તક વાંચીએ। દરેક સમયના મહાન શિક્ષક એવા શ્રી કૃષ્ણ અને શિવજી પાસેથી બાળકોને કેવી રીતે ભણાવવું તે શીખીએ।